આનું દળ છે એમ, જો ઇનિશિયલ એટલે આ બાજુ, ફાઇનલ એટલે આ બાજુ. ઇનિશિયલ એટલે સંઘાત પહેલાનું અને ફાઇનલ એટલે સંઘાત પછીનું. ઓકે, આનું દળ છે એમ, આનો વેગ છે +3 મીટર પ્રતિ સેકન્ડ. એમ ઇન્ટુ +3. હા, તો ભૂલ નહીં પડે. આનું દળ છે એમ ને આનું વેગ છે ડાબી બાજુ એટલે -5. હા, વેરી ગુડ, એક્સેલન્ટ. આનો દળ છે એમ ને વેગ છે v1, m ઇન્ટુ v1 પ્લસ આનું દળ છે એમ ને આનો વેગ છે v2, m ઇન્ટુ v2. બે આ બાજુ છે એટલે પ્લસ લીધા. જો અહીંયા જુઓ, આ છે +3m, ડાયરેક્ટલી કેલ્ક્યુલેશન કરું છું. શું ડાયરેક્ટલી કેલ્ક્યુલેશન? આ +3m -5m -2m. જોજો ભાઈ, m v1 પ્લસ m v2. હાલો ભાઈ, ઘેર કોણ જાય છે? ઘેર એમ ઘર ગયા તો v1 પ્લસ v2 ઇઝ ઇક્વલ્સ ટુ -2. આ છે સમી કપૂર નંબર 1. ન ખબર પડી ને? હે, ન ખબર પડી ને? ક્યાં ખબર પડે? વચ્ચે દે જાઓ, પહેલેથી જુઓ વિડીયો. મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન થાય કે સંઘાત એટલે કોલિઝન છે શું? ઇટ ઇઝ નથિંગ બટ ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સફરિંગ મોમેન્ટમ બાય ઇન્ટરનલ ફોર્સિસ ઓફ ધ સિસ્ટમ. ગુજરાતી કહું વિરાટ. તંત્રની અંદર લાગતા આંતરિક બળોને લીધે વેગમાનનું જે ટ્રાન્સફર થાય, આપલે થાય, એ ઘટનાને શું કહેવાય? તો કે સંઘાત કહે છે. હવે વેગમાન અને એનું છે આપણે પહેલા સરફેસ ઉપર વસ્તુ લેવે એટલે ફટાફટ એના ઇક્વેશન એપ્લાય કરવામાં આપણે વાંધો આવે નહીં. જો વિદ્યાર્થી મિત્રો, વેગમાનને આપણે વેગમાનને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે મોમેન્ટમ. સર जी इंग्लिश क्यों करा रहे हो? मित्र, कोई बार इंग्लिश में क्वेश्चन આપણે પ્રેક્ટિસ કરતા હોય ને, આમાંથી ઘણા વિદ્યાર્થી મિત્રો છે ઇંગ્લિશના ક્વેશ્ચન છે એ સોલ્વ કરતા હોય છે, એટલે એ લોકોને ઇઝી પડે એટલે મેં કીધું કે થોડુંક ઇંગ્લિશ પણ ઇન્ટ્રોડ્યુસ કરી દઉં. વેગમાન એને કહેવાય ઇંગ્લિશમાં મોમેન્ટમ, રેખીય વેગમાનની વાત કરું છું, લિનિયર મોમેન્ટ. તો એનું ઇક્વેશન થાય p m × v. આ સદિશ રાશિ છે. આનો એકમ શું થશે? કિલોગ્રામ મીટર પર સેકન્ડ. કિલોગ્રામ મીટર પર સેકન્ડ છે ને, અથવા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ કહી શકીએ. ગતિ ઉર્જા, હો બધાને ખબર છે. તમને સ્કૂલમાં જે ટાઈપરાઇટર કરવાવાળો હોય છે ને એને ખબર છે ગતિ ઉર્જાનું ઇક્વેશન શું? હાફ mv². આ તો ઉર્જા છે એટલે આનો એકમ શું આવશે? જૂલ આવશે. વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? ગમે એવી પ્રોસેસ થાય, વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? ઉભા રહે પહેલા. બળ એટલે બળ, બળની વ્યાખ્યા ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F = gp /dt. સદિશ સ્વરૂપે વેગમાન સંરક્ષણ ક્યારે થશે? જ્યારે તંત્ર ઉપર લાગતું ટોટલ બળ કેવું હોય છે? 0. તો F = 0 કરી દો તો શું થઈ જશે? dp = 0. એટલે વેગમાનમાં થતો ફેરફાર 0. વેગમાનમાં તફાવત નથી આવતો, ફેરફાર નથી આવતો, એટલે વેગમાન કેવું રહેશે? અચળ રહેશે. તો એને શું કહેવાય? p છે સદિશમાં અચળ રહે છે. તો પહેલાં જેટલું વેગમાન હતું એટલું જ પછી વેગમાન રહે. તો આપણે એને સદિશ સ્વરૂપમાં ફેરવી દઈએ 2 ડાયમેન્શનમાં. px ઇનિશિયલ, i એટલે ઇનિશિયલ ને f એટલે ફાઇનલ, py ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ px ફાઇનલ ને py ફાઇનલ. શરૂઆતનું વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ અંતિમ વેગમાન. હવે તમે છે મિત્રો એક કામ કરી શકો, x સાથે x ને સરખાવી શકો અને y ને પણ y સાથે સરખાવી શકો. તો px ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ px ફાઇનલ, py ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ py ફાઇનલ. આ વસ્તુનો પણ તમે છે ઉપયોગ લઈ શકો. બંને ઘટકો છે અલગ અલગ પાડીને, એટલે તમારે છે વસ્તુ ઘણી બધી સહેલી થઈ જશે. મિત્રો આટલું છે થોડુંક એવું નોટ કરી લેશો, કેમ કે અહીંયા થોડીક એવી જગ્યા જોશે. સાવ બેઝિકમાં બેઝિક વસ્તુથી ઉપાડ્યું, પણ આપણે ફટાફટ વસ્તુ કવર કરવાની. જો તમને આ વસ્તુ ખબર હોય તો 1.5 ટાઈમ્સ છે સ્પીડમાં તમે જોઈ શકો છો. થોડુંક પહેલી કહેવાની જરૂર હતી, વાંધો નહીં. 3 સુધી ગણું છું, નોટ કરી લેજો. 1, 2 and 3 કરી લીધું નોટ? બસ પૂછી નાખું. અને વેગમાન છે એ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. આ પણ નોટ ડાઉન કરી લીધું હશે ને પૂછી નાખું. હાલો ભાઈ, સન્મુખ સંઘાત, હેડ ઓન કોલિઝન. હેડ એટલે માથું, માથા સાથે માથું ટકરાવું. એટલે જે પદાર્થ ભાગતા છે ને, એક પદાર્થ, બે પદાર્થનો આપણે તંત્ર લઈ, પદાર્થ નંબર 1 ને પદાર્થ નંબર 2, ઓબ્જેક્ટ નંબર 1, ઓબ્જેક્ટ નંબર 2, ઓબ્જેક્ટ નંબર 1, ઓબ્જેક્ટ નંબર 2, ઓબ્જેક્ટ નંબર 1 ને ઓબ્જેક્ટ નંબર 2. સપોઝ
આ છે શરૂઆતમાં u1 સ્પીડથી જાય છે, u1 વેલોસિટીથી, અને આ છે u2 વેલોસિટી. એટલે કે u1 વેગથી અને u2 વેગથી જાય છે. સંઘાત થશે ને પછી ચિંતા પછી કરી, અને સંઘાત પછી આ છે સંઘાત પહેલા, સંઘાત દરમિયાન, સંઘાત પછીનું પિક્ચર છે, ફોટો પાડેલો છે. એ આની સ્પીડ છે v1 અને આની સ્પીડ છે તો કે v2. આના પરથી મિત્રો તમને થોડુંક એવું કન્ક્લુઝન કહું, જ્યાં u આવે ને એ શરૂઆતનું આવે, અને v લઈ આપણે શું લેવાનું તો કે અંતિમ લેવાનું. u1 એટલે કે પહેલા પદાર્થનો શરૂઆતનો વેગ, અને v1 એટલે કે પહેલા પદાર્થનો અંતિમ વેગ. u2 એટલે બીજા પદાર્થનો શરૂઆતનો વેગ, અને v2 એટલે બીજા પદાર્થનો ફાઇનલ વેગ. એટલી જ ખબર પડે ને. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલા તમને વસ્તુ અહીંયા લખી દઉં. આ છે સંઘાત પહેલા, સંઘાત આવી રીતે ન લખાય, મસ્ત રીતે લખી. બિફોર કોલાઇઝન એટલે કે સંઘાત. ધીસ ઇઝ આફ્ટર કોલાઇઝન એટલે કે સંઘાત. એન્ડ ધીસ ઇઝ નથિંગ બટ ધ ડ્યુરિંગ સંઘાત. ઇંગ્લિશ આવડી જશે આપણી ચેનલમાં. સંઘાત પહેલા, સંઘાત દરમિયાન, સંઘાત પછી. હાલો ભાઈ, માથા સાથે માથું ટકરાવું, હેડ ઓન કોલિઝન. તો તમે વ્યવસ્થિત રીતે જોશો ને, સપોઝ આ છે વોલ્વો, શું છે વોલ્વો, અને આ છે એસટી અમારી સલામત સવારી. તમારે એવું એઝ્યુમ કરવાનું છે હેડ ઓન કોલિઝનમાં એસટી અને વોલ્વો બે એક સિંગલ ટ્રેક ઉપર જ જાય છે, બીજો એક રસ્તો જ નથી, અને ટ્રેકની પહોળાઈ છે ઓલમોસ્ટ બસની પહોળાઈ કરતાં સહેજ જ વધારે છે, બરોબર. એટલે એ નહીં આમ જઈ શકે, નહીં આમ જઈ શકશે. તો જે દિશામાં એસટી જતી હશે એ દિશામાં પણ વોલ્વો જતી હશે. સપોઝ આગળની બાજુ એસટી જે છે ને પાછળની બાજુ વોલ્વો જાય છે, તો એ બેનું સંઘાત થવું હોય તો સીધી વાત છે એસટી કરતાં વોલ્વોની સ્પીડ વધારે હોવી જોઈએ ને. એસટી આગળ જાય છે, પાછળથી વોલ્વો આવે છે, એસટી કરતાં વોલ્વોની સ્પીડ વધારે છે તો જ સંઘાત થશે. તો u1 મસ્ટ બી ગ્રેટર દેન u2. એટલે ભૂસી નાખું, u1 મસ્ટ બી ગ્રેટર દેન u2. આવું યાદ ન રખાય, પાછળની વસ્તુ હોય ને એની સ્પીડ વધારે હોવી જોઈએ. હવે ચાલો, એક્સિડન્ટ થયું વોલ્વો અને એસટી, તો માઇક્રો સેકન્ડ માટે એ થોડુંક, માઇક્રો સેકન્ડ માટે વાત કરું છું, એ થોડુંક એકબીજાથી ચીટકેલી રહેશે. પછી શું થશે, એસટી થોડીક આગળ જશે અને વોલ્વો થોડીક પાછળ રહી જશે. એસટી આગળ જશે અને વોલ્વો થોડીક પાછળ રહી જશે. એવું તો થાય ને, વોલ્વો આગળ આવી જાય, એવું ન બને ને. ટ્રેક કયો છે તો કે સિંગલ ટ્રેક જ છે, તો આગળ એસટી છે તો એસટી તો આગળ જ રહેવાની. તો આગળ કોણ આવેલું જશે, એસટી એલી જશે, અને પાછળ કોણ રહી જશે, વોલ્વો. આ છે એસટી અને આ છે વોલ્વો. તો વોલ્વોની સ્પીડ પહેલાં વધારે હતી, હવે કેવી થઈ જશે, ઓછી થઈ જશે. તો v1 લેસ ધેન v2 આપણે આમે લખી શકીએ ને, v2 ની સ્પીડ છે એ v1 કરતાં વધી જશે. ઓકે, આટલી વસ્તુ ખબર પડી ગઈ. ભાઈ ભટકાવવું હોય તો પાછળ આવતી વસ્તુની સ્પીડ વધારે હોવી જોઈએ, ને ભટકાયા પછી છૂટવું પડવું હોય તો આગળ જતી વસ્તુની સ્પીડ કેવી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. એટલે ખબર પડે ને મિત્ર. એટલે સિંગલ ટ્રેક છે, એટલે જે દિશામાં એસટી જતી હશે એ દિશામાં વોલ્વો જતી હશે. તો સરખી રીતે જુઓ તો u1 અને u2 સદિશ છે, u1 અને u2 સદિશનો જે આ છે ને વેગનો સદિશ, એ બે આખા સંઘાત દરમિયાન જો એક જ લાઇન ઓફ મોશન ઉપર છે. શું છે, આ બ્લુ કલરની તમને જે લીટી દેખાય ને ડેશ ડેશ કરેલી છે, આ શું છે, લાઇન ઓફ મોશન, એટલે કે ગતિની રેખા. એક જ ગતિ રેખા, એટલે કે સિંગલ ટ્રેક ઉપર જ ફોલો કરશે. એવા પ્રકારના સંઘાતને શું કહેવાય, હેડ ઓન કોલિઝન, એટલે સંભુક સંઘાત. તો સંઘાત દરમિયાન આ બોડી આના ઉપર બળ લગાડશે અને આ બોડી આના ઉપર બળ લગાડશે, કેમ કે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ, એક્શન ઇઝ ઓલવેઝ સેમ ઇન મેગ્નિટ્યુડ બટ ઓપોઝિટ ઇન ડાયરેક્શન. તો ભટકાશે તો એસટી આના ઉપર બળ લગાડશે, નોર્મલ ફોર્સ એટલે કે લંબ બળ કહેવાય. વોલ્વો પણ આના ઉપર એટલા જ મૂલ્યનું બળ લગાડશે, કેમ કે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. અને સરખી રીતે જુઓ તો ટોટલ ફોર્સ કેટલો થાય છે ભાઈ મિત્ર, સંઘાત દરમિયાન. શું, સંઘાત દરમિયાન ટોટલ ફોર્સ, આ બેનું જે સિસ્ટમ બને ને, સિસ્ટમ એટલે કે પ્રણાલી, આ પ્રણાલી ઉપર જુઓ તો ટોટલ કેટલું ફોર્સ લાગે, પ્લસ એન ને માઇનસ એન, ટોટલ 0. એટલે આ આખા તંત્ર ઉપર, શું કહું છું, આ આખા તંત્ર ઉપર ફોર્સ 0 લાગે છે. તો વેગમાનનું સંરક્ષણ થશે. અહીંયા તમને થોડુંક લખી દઉં,
સંઘાત દરમિયાનની વાત કરું છું. સંઘાત પહેલા પણ કહી શકાય. સંઘાત પહેલા, સંઘાત પછી પણ. ભાઈ ઇન્ટરેક્શન ક્યારે થાય છે? સંઘાત દરમિયાન જ થાય છે ને. અત્યારે તો કોઈ બળ નથી લાગતું, પછી કોઈ બળ નથી લાગતું. તો પ્રશ્ન કોનો રહે? તો કે સંઘાત દરમિયાનનો રહે. તો ડ્યુરિંગ ધ કોલાઇઝન F total is equals to 0, તો ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તો ન્યૂટન ભાઈને આપણે યાદ કરી તો dp ઇઝ ઇક્વલ્સ ટુ 0, p ઇઝ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. એટલે કે વેગમાન છે, વેગમાન મોમેન્ટમ એનું છે એ કન્ઝર્વેશન થશે, એટલે કે સંરક્ષણ થશે. તો p ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ p ફાઇનલ ઇઝ ઇક્વલ્સ ટુ p કોલિઝન. એટલે કે સંઘાત દરમિયાન પણ વેગમાન એટલું હશે, પહેલા પણ એટલું હતું અને પછી પણ એટલું જ રહેશે. કેમ કે આપણે જોયું કે આખા સિસ્ટમ ઉપર એકેય બળ લાગતો નથી. બળ ન લાગે, બળ 0 તો વેગમાન છે એનો ફેરફાર 0, તો વેગમાન કેવું થશે? અચળ રહેશે. એનો આપણે ઉપયોગ કરશી. પણ સંઘાત દરમિયાન થાય શું તમને કહું. જો વિદ્યાર્થી મિત્રો, બે બોલ આવે છે, એક અમુક સ્પીડથી જાય છે, બીજો છે અમુક સ્પીડમાં. અથવા એવું વિચારો ને, એક કોક સ્પીડથી આવે છે, બીજો એક કોક સ્પીડથી આવે. ટેનિસના બોલ છે, ભટકાશે, પછી માઇક્રોસેકન્ડ માટે એ શું થશે? કમ્પ્રેસ થશે. શું થશે? કમ્પ્રેસ થશે. એટલે કમ્પ્રેસ કરવા માટે કાંઈક એનર્જી જોઈએ, એમને કમ્પ્રેસ થાય નહીં. સપોઝ તમને એક ઉદાહરણ આપું. તમે એક સ્ટીલનો પતરો લ્યો. શું લ્યો? સ્ટીલનો પતરો લ્યો. તો તમારે એને વાળવું હોય તો એમને એમ તો મફતમાં ન વળે, તમારે કંઈક બળ લગાડવું પડે, કંઈક કાર્ય કરવું પડે, બરોબર. પછી જેવો તમે એમને મૂકી દેશો સ્ટીલના સળિયાને, સ્ટીલના પતરાને, તો પાછો બાઉન્સ બેક થઈને પોતાની ઓરિજિનલ પોઝિશનમાં આવી જશે. ધેટ મીન્સ તમે કાંઈ પણ વર્ક કરેલું છે, કાર્ય કરેલું છે, એ નકામું નથી જતું, ક્યાંક સ્ટોર થાય છે. અને સ્ટોર થયેલી એનર્જીને શું કહેવાય? પોટેન્શિયલ એનર્જી, એટલે સ્થિતિ ઉર્જા. પતરાને વાયડો તો તમે કાંઈક કાર્ય કર્યું, નકામું નહીં જાય, સ્ટોર થશે, સંગ્રહ થશે. અને સ્ટોર થયેલી ઉર્જાને શું કહેવાય? સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી. એટલે બાઉન્સ બેક થઈને તમને મળશે. તો સંઘાત દરમિયાન આ બે બોલ છે, બોલ એમનો શેપ એટલે કે આકાર ચેન્જ થાય છે. તો આકાર ચેન્જ એમ મફતમાં ન થાય. ક્યાંક એનર્જી જોઈએ, ક્યાંકથી કાર્ય કરવું પડે. અને કાર્ય ક્યાંથી મળશે? ગતિ ઉર્જામાંથી. કાઇનેટિક એનર્જી સંઘાત દરમિયાન પોટેન્શિયલ એનર્જીમાં કન્વર્ટ થશે. અહીંયા જો ઇનિશિયલ કાઇનેટિક એનર્જી હતી, અહીંયા છે એ ફાઇનલ કાઇનેટિક એનર્જી છે, કે એ ફાઇનલ. શરૂઆતની ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા એની પછી ચિંતા કરશી. પણ આ બે બોલ છે કમ્પ્રેસ થાય છે, એટલે સ્થિતિ ઉર્જા સંગ્રહ થાય છે. તો ક્યાંકથી ઉર્જા લઈ આવે ને, ક્યાંથી આવશે? ગતિ ઉર્જામાંથી આવશે. તો સંઘાત દરમિયાન જો પિક્ચર આવું છે, આવ્યું. પછી સંઘાત દરમિયાન બે છે ને, આ કોમ્બિનેશન થશે. શું થશે? કોમ્બિનેશન. એટલે માઇક્રોસેકન્ડ માટે એ બે વસ્તુ છે ને સેમ સ્પીડથી જશે. કેવી જશે? સેમ સ્પીડથી. પછી છે એ આગળની વસ્તુ છે ધીરે ધીરે આગળ નીકળી જશે. તો આખું સિસ્ટમ સંઘાત દરમિયાન વી કોમ્બો જેટલા સ્પીડથી આગળ જશે. કેવા સ્પીડથી જશે? વી કોમ્બિનેશન થઈને. અને પછી અહીંયા જોવામાં આવ્યું કે પેલો પદાર્થ એ બીજા પદાર્થ ઉપર, આ છે M1, શું છે? M1, ને આ છે M2. પેલો પદાર્થ બીજા પદાર્થને છે આ દિશામાં બળ લગાડશે, તો બીજો પદાર્થ છે જાતો તો આ બાજુ, એના ઉપર બળ લાગ્યું આ બાજુ, તો એની સ્પીડમાં કેવું થશે? વધારો થશે. તો V2 છે એ U2 કરતાં વધી જશે. ફરીથી સરજી અમને ન ખબર, સરખી રીતે જુઓ તો આ બીજો પદાર્થ છે ને, બીજો પદાર્થ એના ઉપર પેલો પદાર્થ છે આમ આ બાજુ બળ લગાડે છે, જાતો તો આ બાજુ, બળ એના ઉપર આ બાજુ લાગ્યું, એનો વેગમાં કેવું થશે? વધારો થશે. તો U2 હતું, પછી V2 થઈ ગયું. તો V2 કેવું હોય છે? U2 કરતાં વધારે. કોમન સેન્સ, લોજિક. સેમ ફંડાના ઉપર એપ્લાય કરો. બીજો પદાર્થ છે પેલા પદાર્થ ઉપર કાંઈક બળ લગાડે છે. શું કરે છે? બીજો પદાર્થ છે M2 M1 ઉપર કાંઈક બળ લગાડે છે, જાતો તો U1 આ બાજુ, પણ બળ છે એ આ બાજુ લાગે છે. ફરીથી M1 છે એ આ બાજુ જાય છે, પણ આ M2 છે એને આ બાજુ નોર્મલ ફોર્સ એટલે કે રિએક્શન ફોર્સ લગાડે છે, જાતો તો આ બાજુ, બળ આ બાજુ લાગે, તો સ્પીડમાં કેવું થશે? ઘટાડો થશે. તો
આની જે સ્પીડ v1 છે ને એ પહેલાં કરતાં ઓછી થઈ જશે. વાવ, ખબર પડી મિત્ર? આવું હોય. પહેલાં હતી કેટલી? આની u1 હતી, પછી આ બાજુ બળ લાગ્યો તો ઘટીને કેવી થઈ ગઈ v1, તો v1 કેવી હશે? u1 કરતાં ઓછી હશે. આવું છે. આને આપણે આમ લોજિક લગાડીને લખી શકીએ તો કે m1 ની સ્પીડ ઘટશે, વેગ કહેવાય એને, વેગ. વેલોસિટી લખો ને એટલે તમને ટેકનિકલી મજા આવે. વેલોસિટી એટલે કે વેગ. અને m2 ની વેલોસિટી એ શું થાય છે તો કે વધે છે, વધશે. વાવ, ફીલ આવે છે. ફીલ જ લેવાની છે, બીજું કાંઈ મોજ જ કરવાની, બીજું કાંઈ કરવાની જરૂર છે નહીં. વોલ્વો જાય છે, એસટી જાય છે, વોલ્વો અને એસટી સાથે ટક્કર થાય. ટક્કર દરમિયાન વોલ્વો અને એસટી છે એકબીજાથી થોડુંક ચીપાઈ જશે, અને ચીપાયેલા દરમિયાન મેક્સિમમ કમ્પ્રેસ થાય ને ત્યારે બે સેમ સ્પીડ થઈ જશે. પછી એસટી શું થાય? આગળ નીકળી જશે. પહેલાં એસટી ધીમી હાલતી હતી, પછી એસટીની સ્પીડ છે એ વધી ગઈ. પહેલાં વોલ્વો ફાસ્ટ હાલતી હતી, પછી વોલ્વોની સ્પીડ છે એ ઘટી ગઈ. આવું થાય મિત્રો. કેવું થાય? આવું થાય. પણ આખી વાર્તા દરમિયાન શું? આખી વાર્તા દરમિયાન ટોટલ ફોર્સ તો 0 જ લાગે છે. તો આખા તંત્ર ઉપર ફોર્સ ટોટલ 0 લાગતું હોય તો આખા તંત્ર એટલે કે આખા સિસ્ટમની મોમેન્ટમ એટલે કે વેગમાન છે એ અચળ રહેશે. તો અહીંયા તમે પી લ્યો, આનું વેગમાન પી હોય, અહીંયા વેગમાન પી હોય તો અહીંયા બી વેગમાન કેટલું હશે? પી હશે. અને અહીંયા બી વેગમાન કેટલું હશે? પી જ હશે. તો એક વસ્તુ છે તમે નોટ કરી લ્યો. એક કામ કરો, આટલું છે ને તમે નોટ કરી લ્યો. 5 સુધી ગણું છું. 1 2 3 4 and 5 કરી લીધું? નોટ ડન? પૂછી નાખો. મારે તમને છે થોડાક સંઘાતના પ્રકાર કરાવવા છે. હવે આવીએ સંઘાતના પ્રકાર તરફ. શું આવીએ? સંઘાતના પ્રકાર તરફ. હા, વાંધો નહીં, પછી કરો. પણ એ અમુક વસ્તુ છે મારે તમને ઇન્ટ્રોડ્યુસ કરીને બતાડવાની છે. ગતિ ઉર્જા. એ ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી, જેને હાફ mv² કહેવાય છે. હવે પહેલાં આપણે એઝ્યુમ કરી લઈ, એવું ધારી લઈ કે જેટલી આમાં પોટેન્શિયલ એનર્જીમાં કન્વર્ટ થયું હતું ને એટલી પાછી પોટેન્શિયલ એનર્જી એને પાછી મળી જશે. શું મળી જશે? પાછી મળી જશે. તો કે ઇનિશિયલને શું કહે છે? હાફ m1u1² પ્લસ હાફ m2u2². કે ફાઇનલને શું કહેવાય? હાફ m1v1² હાફ m2v2². તો તમે સરખી રીતે જોશો ને, શું સરખી રીતે જોશો ને, તો આ વેગમાન તો જો કેવું રહે છે? અચળ જ રહે છે. તો વેગમાન વિરુદ્ધ ટાઈમનો આપણે ગ્રાફ ડ્રો કરવો હોય, વેગમાન વિરુદ્ધ ટાઈમનો ગ્રાફ છે એ ઓલવેસ્ટ છે એ કોન્સ્ટન્ટ જ રહેશે. જ્યાં સુધી કોઈથી બહારથી બળ લગાડવાળું આવશે નહીં ત્યાં સુધી કોન્સ્ટન્ટ રહેશે. અહીંયાથી કોઈ આવતું નથી બહારથી બળ લગાડવાળું, તો એનું વેગમાન છે એ આખા તંત્રનો, સિસ્ટમની વાત કરું છું, સિસ્ટમ એ કેવું રહેશે? કોન્સ્ટન્ટ એટલે કે અચળ રહેશે. હાલો ભાઈ, હાલો હાલો ને હાલ. અહીંયા તમને એક વસ્તુ કહેવી છે. કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન. કેવું ટ્યુશન? રેસ્ટિટ્યુશન એટલે કે રેસ્ટિટ્યુશન ગુણાંક, બરોબર, જેને ઈ તરીકે દર્શાવાય. ઈની કિંમત શું હોય? તો કે છૂટા પડવાનો વેગ. શું? છૂટા પડવાનો વેગ અપોન ભેગા થવાનો વેગ. વાવ સરજી, ઇટ ઇઝ વેરી ફની લેંગ્વેજ. છૂટા પડવાની સ્પીડ અપોન ભેગા થવાની સ્પીડ. ઇંગ્લિશમાં થોડુંક લખવું હોય તો વેલોસિટી ઓફ સેપરેશન, એટલે સેપરેટ થવું એટલે છૂટા થવું, અપોન વેલોસિટી ઓફ એપ્રોચ. એટલે એપ્રોચ એટલે આપણે એમ કે ને, આ તું આને જઈને એપ્રોચ કરે, આમ થોડુંક ઓલું ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ વાળી વાતું હાલતી હોય ને ત્યારે એવું થતું હોય કે જાને એપ્રોચ કરને એને થોડુંક, તમને થોડુંક છે ને કે વાત થશે ભાઈ.
જે ડબલ નીટ આવે છે આપણે એ બાબતોમાં ધ્યાન નથી આપવું. કોન્સન્ટ્રેશન નાખવું, કોન્સન્ટ્રેશન મિનિમમ ટાઈમમાં મેક્સિમમ વસ્તુ કવર કરવાની છે. તો વેલોસિટી ઓફ સેપરેશન અપોન વેલોસિટી ઓફ એપ્રોચ. આને એ રીતે પણ લખી શકાય કે સંઘાત બાદ સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ એટલે એકબીજાની સાપેક્ષમાં વેગ, એટલે છૂટા પડવાની ઝડપ અપોન ભેગા થવાની ઝડપ. એ જ થાય ભાઈ. સંઘાત પહેલા સાપેક્ષ વેગ. ત્રણેય વસ્તુ છે તમે ધ્યાન રાખી શકો. ટુ કેન ટચમાં યાદ રાખવું ને તો તમે અહીંયા જુઓ, વી ભેગા અપોન વી છૂટા. હાલો વી સોરી ઊંધું મને ખબર છે તમે રાડ નાખીએ સર તમે ઊંધું લખ્યું. શાંતિ રાખ મિત્ર. વી છૂટા અપોન વી ભેગું, વી છૂટા અપોન વી ભેગું, એટલે કે વેલોસિટી ઓફ સેપરેશન અપોન વેલોસિટી ઓફ એપ્રોચ. નોટ કરી લેશો, નોટ નથી કરવી હજી, પહેલા લખી તો ખરી. એ થાય શું જો કેટલી સ્પીડથી છૂટા પડે છે, આનો સાપેક્ષ જુઓ, v2 માઇનસ v1. એટલી તો વસ્તુ ખબર પડે ને. જેડ બની દેવા જાવ છો, સાપેક્ષ વેગ કેવી રીતના થાય? સમાન દિશામાં હોય તો સાપેક્ષ વેગનો બાદબાકી થાય, બાકી સરવાળો થાય. સમાન દિશામાં જતો હોય તો સાપેક્ષ વેગ મેળવો તો વેગ હોય, વેગ એની બાદબાકી થાય. પણ જે વિરુદ્ધ દિશામાં આવતું હોય અથવા વિરુદ્ધ દિશામાં જતો હોય સાપેક્ષ વેગનો સરવાળો થાય. એટલી ખબર હે ને ભાઈ. તો v2 માઇનસ v1 કેમ? તો કે v2 છે એ વધારે છે v1 કરતા, એટલે v2 માઇનસ v1 અપોન ભેગા થવાની ઝડપ u1 માઇનસ u2. ધ્યાન રાખજો, વેગ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય ત્યારે તમારે પ્લસ લેવાનું રહેશે. આટલી વસ્તુ છે મિત્રો, નોટ કરી લ્યો સરખી રીતે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સંઘાતના પ્રકાર એટલે કે ટાઈપ્સ ઓફ કોલિઝન તરફ જઈએ. એ બેઝિકલી શેના ઉપર આધારિત છે? તો કે ઉર્જા વિના ઉપર આધારિત છે. ગતિ ઉર્જા વિશે વાત કરશી. પહેલું છે સ્થિતિસ્થાપક એટલે કે ઇલાસ્ટિક કોલિઝન, બીજું છે અંશતઃ સ્થિતિસ્થાપક એટલે પાર્શિયલી ઇલાસ્ટિક કોલિઝન, અને ત્રીજું છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક એટલે પરફેક્ટલી ઇનઇલાસ્ટિક કોલિઝન. હવે સ્થિતિસ્થાપક એટલે પોતાની સ્થિતિ પાછી સ્થાપી લે, એટલે ટૂંકમાં એ પછી સમજાવીશ. સ્થિતિસ્થાપક ઘટનામાં પહેલા જેટલી ઉર્જા હતી ને એટલી જ તે પાછળથી આપણને મળી જશે. અને એ ઉર્જાની કઈ આપણે વાત કરી છે? તો કે ગતિ ઉર્જાની વાત કરી છે મિત્ર. કઈ? ગતિ ઉર્જાની. સંઘાત પહેલાની ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ સંઘાત પછીની ગતિ ઉર્જા. સંઘાત પહેલા, સંઘાત પછી. ઓકે, અને આ કિસ્સામાં અંશતઃ સ્થિતિસ્થાપક એટલે કે જે પાછળની સંઘાત પછીની જે ફાઇનલ હોય ને, કે કાઇનેટિક ફાઇનલ એનર્જી, ફાઇનલ કાઇનેટિક એનર્જી ફાઇનલ કાઇનેટિક એનર્જી હોય ને, ઇનિશિયલ કાઇનેટિક એનર્જી કરતાં ઓછી હશે. કેમ? તો કે વચ્ચે છે થોડાક લોસીસ થયા હશે. અને જે ડેલ્ટા કી આવે ને એ શું હશે કે ઉર્જામાં થતો ઘટાડો, એટલે લોસ ઇન એનર્જી, એટલે કે ઉર્જામાં છે એ ઘટાડો આવશે. સંઘાત પછીની ગતિ ઉર્જા છે એ પહેલાં કરતાં ઓછી હતી, તો એ ઉર્જા સંરક્ષણનો નિયમ તો હોય ને જગતમાં. એ ફિઝિક્સ છે આખું ફિઝિક્સ છે એ આખું ઉર્જા સંરક્ષણ નિયમ અને વિજ્ઞાન સંરક્ષણ નિયમ અને બીજા બે ચાર નિયમથી ચાલે છે. તો એ ઉર્જા ક્યાંક તો જાવી જોઈએ ને. કોક વાર એવું બને કે જે બોલ્સ આવે છે, બોલ્સ ફટકાય તો એનો શેપ છે એ પરમનન્ટલી ચેન્જ થઈ જાય. તો એ શું થાય? શેપ ચેન્જ કરવા માટે શું આપણે બળ લગાડવું પડે? એ કાઇનેટિક એનર્જીમાં ફેરવા જશે, પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જામાં. અથવા કોક વાર તમે એવું અહેસાસ કર્યો હશે કે આપણે હેમર મારે રાખ્યા હોય, એટલે ખીલી ઉપર આપણે હથોડા મારતા રાખો, કોઈ પણ વસ્તુ પર હથોડા મારી, તો પછી તમે હથોડાને તમે શેપ અડશો ને જીરી તો થોડું ગરમ થઈ ગયું છે. એટલે સંઘાત દરમિયાન છે કોક વાર હીટ લોસ પણ થતું હોય, અને જે અવાજ આપે ને ખાટ 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 મારો જો સંઘાત થઈ જાય. તો આ સંપૂર્ણ સ્થિતિસ્થાપક નથી ભાઈ મિત્રો, સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે નહીં. એટલે એમાંથી જો સાઉન્ડ એનર્જી જનરેટ થાય છે ને, મફતમાં જનરેટ ન થાય. સાઉન્ડ અવાજ છે મફતમાં જનરેટ ન થાય, કેમ કે અવાજ છે એ એક પ્રકારનું વેવ એટલે કે તરંગ જ છે. એટલે તરંગ સાથે એ તરંગ છે માધ્યમમાં પ્રસરતું હોય અથવા એમને પણ પ્રસરતું હોય, તેની સાથે કાંઈક સંકળાયેલી ઉર્જા જ હોય. તરંગ એટલે કાંઈ નથી, પ્રકારની ઉર્જા જ છે, એ ઉર્જા લઈને જતું હોય. તો સાઉન્ડ છે એ તરંગ છે ઉર્જા લઈને બહાર નીકળે. ધેટ મીન્સ એ આમાંથી એને ઉર્જા ખેંચેલી હશે. એટલે તમારી પાસે જે પહેલાં કાઇનેટિક એનર્જી હતી ને એટલી પાછી મળશે નહીં. કેમ? તો કે અમુક છે આમાં ખર્ચાઈ ગઈ છે. હવે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં જે કાઇનેટિક એનર્જીનો લોસ થાય ને
ફાઇનલ કાઇનેટિક એનર્જી છે એ ઇનિશિયલ કાઇનેટિક એનર્જી એટલે કે પ્રથમની શરૂઆતની ગતિ ઉર્જા કરતાં તો ઓછી જ હશે. પણ જે કાઇનેટિક એનર્જીમાં થતો ઘટાડો હોય છે ને ઉર્જાનો વેગ એ મેક્સિમમ હશે, કિંતુ કાઇનેટિક લોસ ઇન કાઇનેટિક એનર્જી એ ગતિ ઉર્જામાં થતો જે ફેરફાર છે ને એ મેક્સિમમ હશે, મેક્સિમમ લોસ થશે. એટલે જુઓ શું કહેવા માંગે છે, સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથવા ખાલી સ્થિતિસ્થાપક એટલે પોતાની સ્થિતિ પાછી સ્થાપી લે. સંઘાત દરમિયાન મેં તમને શું કીધું, આવે પછી સંઘાત દરમિયાન છે થોડા કમ્પ્રેસ થાય, પછી સેમ સ્પીડથી થાય, પછી ધીરે ધીરે છૂટા પડે અને જે પોતાનું ઓરિજિનલ શેપ છે સંઘાત પછી પણ ધારણ કરી લે. એટલે જેટલી ઉર્જા એને આપી હતી એટલે બાઉન્સ બેક એને પાછળ મળી ગઈ, પોતાની સ્થિતિ સંપૂર્ણ સ્થાપી લીધી એટલે એની કાઇનેટિક એનર્જી જેટલી પહેલાં હતી એટલે એને પાછી મળી ગઈ. કેમાંથી? તો કે શેપ ચેન્જમાંથી, પોટેન્શિયલ એનર્જીમાંથી. પણ આમાં થોડોક એવો શેપ ચેન્જ થઈ જશે અથવા બીજી કોઈ પણ એનર્જીમાં છે એ લોસ થઈ જશે અને આમાં કાઇનેટિક એનર્જી જે છે એ એનું મેક્સિમમ લોસ થશે. એકવાર એ લોકોએ સંઘાત કર્યું અને મેક્સિમમ કમ્પ્રેસ થઈ ગયું અને ચીટકી ગયા પછી વાત પતી ગઈ, તો એની સ્પીડથી છે એ ભેગાયેલા જશે. જો સંઘાત દરમિયાન વી કોમ્બો થઈ જાય ને તો સંઘાત પતી જાય ને પછી પણ એ એટલી ને એટલી સ્પીડથી જતા છે, ચીટકીને જતા હોય. સપોઝ આ જગ્યાએ માસ M1 અને M2 છૂટું હોય, M1 અને M2 છૂટું હોય આ બે કિસ્સામાં, પણ આમાં M1 અને M2 કેવા થઈ જશે, ભેગા થઈ જશે. તો આખી સિસ્ટમનું માસ શું લેવાનું છે આપણે, M1 પ્લસ M2 આવું હોય મિત્ર. અને આપણે રેસ્ટિટ્યુશન ગુણાંક આપણે ડિફાઇન કર્યો હતો, જો આમાં છૂટા પડશે પણ આમાં છે એ ભેગા થઈને આવેલા જશે. રેસ્ટિટ્યુશન ગુણાંક આપણે જે ડિફાઇન કર્યું હતું, કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન, સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતમાં E ઇઝ ઇક્વલ્સ ટુ 1 હોય, સંપૂર્ણ અસ્થિતિમાં સ્થાપકમાં E ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય અને આમાં 0 થી 1 ની વચ્ચે હોય. હવે તમને આને ઉપર છે તમને વસ્તુ સમજાવું કઈ રીતે. ઈની કિંમત શું હોય તો કે છૂટા પડવાની ઝડપ અપોન ભેગા થવાની ઝડપ. આની વેલ્યુ 0 કરી નાખો તો વી છૂટા કેવું થઈ જશે, 0. વી છૂટા 0 એટલે કે છૂટા પડવાની ઝડપ 0 છે એટલે છૂટા પડશે જ ને, ભેગા આવેલા જશે. થઈ ગયું ને સાબિત મિત્ર? એમ કાંઈ હોય તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં બધે જે વસ્તુ છે એ ભટકાશે, મેક્સિમમ કમ્પ્રેસ થશે, એ પછી કોઈ દી છૂટી નહીં પડે, એને ભેગી ચાલી જશે. હા પછી તમે બહારથી હળીઅંચી કરો અને પકડી લ્યો તો પછી એ વસ્તુ જ અલગ થઈ ગઈ ને. પકડવા માટે તમે બહારથી કાર્ય કરો છો એ વસ્તુ ટૂંકમાં અલગ વસ્તુ છે. એ જોક્સ કર્યું અમે, તમે મૂંઝાઈ જાઓ પછી નખતા. બસ તો વિદ્યાર્થી મિત્રો નોંધ કરી લ્યો, ક્વિક ફરીથી મસ્ત રીતે સમજાવી દઉં. આમાં છે બાઉન્સ બેક એનર્જી છે વ્યવસ્થિત રીતે મળી જશે, આમાં ઉર્જાનો ઘટાડો થશે, આમાં પણ ઘટાડો થશે, પણ આમાં ઘટાડો જે છે ઉર્જાનો વેગ કેવો હોય છે, મેક્સિમમ હશે. પછી આમાં આ લોકો છૂટા પડશે, આમાં બી છૂટા પડશે પણ આમાં છૂટા નહીં પડે, ભેગા આવેલા જશે અને કેવી સ્પીડથી જશે, વી કોમ્બો સ્પીડથી જશે જે સંઘાત દરમિયાન ધારણ કરેલી હતી. પછી રેસ્ટિટ્યુશન ગુણાંક કઈ તો કે સંપૂર્ણ સ્થિતિસ્થાપકમાં છે એની વેલ્યુ કેટલી હોય તો કે 1 હોય, આમાં 0 અને 1 ની વચ્ચે હોય ને આમાં 0 હોય. તમારે રીતે યાદ રાખી શકે. આમાં એવું તમને ક્વેશ્ચનમાં કહે કે સંઘાત થાય છે, સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે તો એની વેલ્યુ કેવી લેવાની 1 અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક છે તો એની વેલ્યુ કેવી લેવાની 0. અથવા એવું કહે કે ભાઈ એ લોકો છૂટા નથી પડતા, ભેગા થાય છે તો એ શું કહેવાય તો કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક જ કહેવાય. તો એવા કિસ્સામાં એની વેલ્યુ તમારે કેવી લેવાની 0 લેવાની હશે. બાકીનું જે કીધું હોય અંશતઃવાળું તો 0 અને 1 ની વચ્ચે તમને વેલ્યુ આપેલી હશે. અને બીજું શું કે સંઘાત દરમિયાન જે ઓલું પોટેન્શિયલ એનર્જીમાં કન્વર્ટ થઈ ગયું હતું ને શેપ ચેન્જ કરવામાં, એવું શું કહે છે કે સંઘાત દરમિયાન પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થયેલ જે ઉર્જા છે ને એ પૂરેપૂરી ગતિ ઉર્જામાં રિટર્ન બાઉન્સ બેક રીતે મળી જશે. આમાં નહીં મળે, આમાં તો નથી જ મળવાની, છૂટું નથી પડતું. બસ તો વિદ્યાર્થી મિત્રો નોટ કરી લેશો. આપણે હવે મેઇન મુદ્દા ઉપર કે જે આપણે MCQ ગણવાના હોય, કેલ્ક્યુલેશન કેવી રીતના કરવાની, એના એકદમ થંબ રૂલવાળા સ્ટેપ છે તમને લખાવી દઉં, એને ફોલો કરશો તો તમારા સન્મુખ સંઘાત એટલે કે હેડ ઓન કોલિઝનના પ્રશ્ન તો ગેરંટીથી થઈ જશે. હાલો તો બેક આવીએ કેલ્ક્યુલેશન ઉપર કે મેઇન MCQ કેવી રીતના કેલ્ક્યુલેટ કરવા. ઓલરેડી તમને થિયરી મેં તમને કીધી, સ્થિતિસ્થાપક, અંશતઃ સ્થિતિસ્થાપક, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત એ મેં તમને જે સમજાવ્યા હતા, ઇલાસ્ટિક કોલિઝન, પાર્શિયલી ઇલાસ્ટિક કોલિઝન અને પરફેક્ટલી ઇલાસ્ટિક કોલિઝન. એ છે તમને કોઈકવાર થિયરીમાં પૂછાય અને ક્વેશ્ચનને ઓળખવામાં તમને છે થોડુંક એવું મદદરૂપ કરીએ, પણ મેઇન જે કેલ્ક્યુલેશન કરવા છે ને એ પાછું આપણે આવીને તમને સૂત્ર દ્વારા કહું. મેઇન મુદ્દાવાળી વાત કયો સર, મુદ્દાવાળી વાત
મિત્રો MCQ સોલ્વ કરો હોય ને તો તમને જે સ્ટેપ લખાવું ને સ્ટેપ એને ફોલો કરશો ને તો ડેફિનેટલી છે તમારે હેડ ઓન પ્રકારના એટલે સન્મુખ પ્રકારના સંઘાતના જે ક્વેશ્ચન છે એ ડેફિનેટલી આરામથી સોલ્વ થઈ જશે. ચૂટકી વગાડે, ચૂટકી. ચૂટકીને તો ભીમે દગો દઈ દીધો. ઓલી હિન્દુમતી હારે ભાગી ગયો લ્યો. પછી પોગોવાળે ખબર નહીં સાચું ખોટું, પોગોવાળે તો કંઈક ઓફિશિયલી લેટર જાહેર કરે કે ભાઈ અમે કે એવો એપિસોડ જ નથી આપ્યો, અથવા એવું કંઈક કીધું હતું કે અમે છે એની વસ્તુને સિરિયસલી નથી લેતા, તો આપણે એમને કોમેડી કરવા માટે અટેન્શન લેવા માટે પબ્લિકનો એવું અમે કર્યું હતું. વચ્ચે છે મીમ એ બધા ઉલઈ રહ્યા હતા કે ભાઈ ઠુકરા કે મેરા પ્યાર એટલે તું મેરા ઇંતકામ દેખેગા ચૂટકી એવું ગીત ગયું હતું. હાલો ભાઈ ટાઈમ નથી વેસ્ટ કરવો. આપણે 3 કિસ્સા લેશી, 3 કિસ્સા લઈ એ પછીની વાત. કોએફિશિયન્ટ ટુ રેસ્ટ્રિક્શન તમને ખબર પડી ગઈ. હાલો, આ ત્રણેય કિસ્સામાં વેગમાનનું સંરક્ષણ થશે. શું થશે? વેગમાનનું સંરક્ષણ તો થશે. અહીંયા પી હોય તો અહીંયા પી હોય ને અહીંયા બી કેવું હોય છે તો કે પી હશે. તો આપણે આમ લખી શકીએ પી ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ પી ફાઇનલ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, વેગની દિશા છે એ તમારે ધ્યાનમાં લેવી પડશે. અહીંયા સ્ટેપ લખ નાખું, કેલ્ક્યુલેશન એટલે કે ગણતરી દરમિયાન વેગની એટલે કે વેગમાનની દિશા એટલે કે ડાયરેક્શન ખાસ ધ્યાનમાં લેવી, બાકી હલવાઈ જશું. જનરલી આપણે કેવી લઈ, વેલોસિટી છે એ આ ડાયરેક્શનમાં હોય તો એને પોઝિટિવ લઈ અને આ ડાયરેક્શનમાં હોય તો એને નેગેટિવ એટલે કેમ માઇનસ લઈશું. એ થોડુંક ધ્યાન રાખજો. આપણે તો એક જ ડાયરેક્શનમાં લીધું હતું, સિંગલ ટ્રેક હતો એટલે વોલ્વો છે એ કોઈક વાર પાછળ આવી શકે એવું બને કે અટેક એટલો સ્ટ્રોંગ હોય. એસટી અમારી સલામત સરોવર ટાટા વારાવની બનાવેલી હોય, ટાટા વારાના વાહન છે ખૂબ જ મજબૂત હોય, એવું બને કે કોઈક વાર છે વોલ્વો એસટી સાથે ભટકાય તો વોલ્વો પાછળ આવે. તો એવા કિસ્સામાં સંઘાત પછીનો જે કિસ્સો છે ને V1 કોઈક વાર ઓલી બાજુ મળે તો V1 પણ કેવું લેવું પડશે? માઇનસ લેવું પડશે. એ થોડું ધ્યાન રાખવાનું. એ મેં તો તમને એક ઉદાહરણ આપ્યું, પણ ક્વેશ્ચનમાં છે એ પ્લસ માઇનસ વાળા ક્વેશ્ચન છે એટલે વાંધો નહીં આવે, આપણે કરશે ક્વેશ્ચન કરશે નિરાત રાખ. તો જુઓ, વેગમાન સંરક્ષણનો નિયમ સ્ટેપ 1, આ સ્ટેપ 1 હતું કેલ્ક્યુલેશન દરમિયાન. આ છે સ્ટેપ 1. સ્ટેપ જ કહી દઉં લ્યો ને, ખાસ તમારે જોઈ લેવું કઈ છે એ આ બાજુ જાય, કયો છે એ આ બાજુ જાય છે. સ્ટેપ 2, વેગમાન સંરક્ષણનો નિયમ લગાડવું. બરોબર છે? એ ધ્યાન રાખવાનું, બહારથી કોઈ બળ ન લગાડે, લબક તો નહીં લગાડે, એ તો એડવાન્સમાં આવે પ્રશ્ન. તો પી ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ પી ફાઇનલ. ઇનિશિયલ એટલે આ સિચ્યુએશન અને ફાઇનલ એટલે આ સિચ્યુએશન. હવે જુઓ તો M1 દળવાળો છે એ પદાર્થ U1 જેટલા વેગથી જાય છે. પીનું ઇક્વેશન શું છે મિત્રો? P ઇઝ ઇક્વલ્સ ટુ M ઇન્ટુ V થાય ને. જે દિશામાં વેગ હોય એ દિશામાં વેગમાન આવે. આ નામ લખી શકીએ P1 ઇનિશિયલ પ્લસ P2 ઇનિશિયલ, P1 ફાઇનલ પ્લસ P2 ફાઇનલ. આ તમારે સ્ટેપ લખવાની જરૂર નથી, આ તો મેં તમને સમજાવવા માટે લખ્યું હતું. બાકી જ્યારે તમે દાખલો ગણો ને ડાયરેક્ટ તમે ચાની કિંમત મૂકશો. તો U1 આ બાજુ જાય છે, U2 આ બાજુ જાય, તો U1 ને પ્લસ લેશે ને U2 ને પણ પ્લસ લેશે. તો M1 નીચે લખું એટલે થોડીક જગ્યા રહી, M1 U1 પ્લસ આ બાજુ જાય છે M2 U2 ઇઝ ઇક્વલ્સ ટુ, જો V1 પણ આ બાજુ જાય છે ને V2 પણ આ બાજુ જાય છે, એટલે બેને આપણે કેવા લેશે? પ્લસ લેશે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખીને પછી આપણે લખવાનું. તો આનું દળ છે M1, વેગ છે V1, આ બાજુ જાય છે એટલે પ્લસ M1 V1 અને V2 પણ આ બાજુ જાય જેનું દળ છે M2 V2. આને કહી દો તમે, પછી તમે આવી રીતના લખવાનું M1 V1 પ્લસ M2 V2 ઇઝ ઇક્વલ્સ ટુ M1 U1 પ્લસ M2 U2. સમી કપૂર નંબર 1. શું? સમી કપૂર નંબર 1 એટલે કે ઇક્વેશન નંબર 1. આ છે તમારે નોટ કરી લેવાનું રહેશે. પેલું ઇક્વેશન સૌથી પહેલા ધ્યાન શું રાખવાનું? વેગનું ધ્યાન રાખવાનું, પછી વેગમાન સંરક્ષણનો નિયમ, પછી સ્ટેપ 3
ખાસ જોજો. અહીંયા છે તમને નોંધ છે, નોંધ તરીકે. નોંધ એવું લખતો નથી, સ્પેશિયલી બ્લુ કલરની પેનથી લખું છું, સોરી માર્કરથી. પ્રશ્નમાં ધ્યાનથી વાંચીને સંઘાતનો પ્રકાર નક્કી કરવો. જો મેન્શન ન કરેલું હોય તો તમારે કેવા પ્રકારનું સંઘાત લેવાનું હોય છે? સ્થિતિ સ્થાપક સંઘાત, એટલે કે ઇલાસ્ટિક કોલિઝન. એટલે પહેલા જેટલી ગતિ ઉર્જા હતી એટલે જ પાછળથી ગતિ ઉર્જા સંરક્ષિત થઈ જશે. બરોબર છે? એ ધ્યાનમાં રહેજો. સંઘાતનો પ્રકાર છે તમારે નક્કી કરી લેવાનું રહેશે. અને સંઘાતનો પ્રકાર નક્કી કરવા માટે આપણે મેથેમેટિકલ ટર્મ ડિફાઇન કર્યો હતો. એ શું છે? કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન. ઈ અહીંયા લખું, ઈ વી છૂટા અપોન વી ભેગા, વેલોસિટી ઓફ સેપરેશન અપોન વેલોસિટી ઓફ એપ્રોચ. સંઘાત પછી સાપેક્ષ વેગ અપોન સંઘાત પહેલા સાપેક્ષ વેગ. તો અહીંયા છે તમે આવું લખી શકો, ઈ ઇઝ ઇક્વલ્સ ટુ સંઘાત પછી કેટલી સ્પીડ છૂટા પડે છે એ લોકો? v2 - v1. v2 - v1. સંઘાત પહેલા એ કેટલા સ્પીડથી ભેગા થતા હતા? તો કે u1 - u2. પછી આમાંથી તમારે કરતા બનાવી લેવાનો. v2 - v1 ઇઝ ઇક્વલ્સ ટુ e ઇન્ટુ u1 - u2. વ્યવસ્થિત રીતે લખવું હોય તમે છે તમે આને આમ લખી શકો, -v1 + v2 ઇઝ ઇક્વલ્સ ટુ e ઇન્ટુ u1 - u2. આને છે તમે સમી કપૂર નંબર 2 આપી દો. બોક્સમાં પૂરી દો. પછી સ્ટેપ 4 છે, સ્ટેપ 4 અહીંયા લખાવી દો. સ્ટેપ 4. હવે જુઓ, u1 અને u2 ની કિંમત તમને છે, એટલે તમારે જો સમીકરણ તમારે સોલ્વ કરવાનું છે. હવે પૂરા ડેટા તમને આવી ગયા છે. ગોતવાનું શું છે? v1 અને v2. અથવા કોઈક વાર પ્રશ્ન ફેરવીને પૂછે તો m1 અને m2 પણ ગોતવાના હોય, કોઈક વાર u1 અને u2 ગોતવાના, એ પણ તમને ખબર પડી જશે. એટલે તમે માસ્ટર છો મિત્રો, માસ્ટર. સમી કપૂર નંબર 1 એટલે કે ઇક્વેશન નંબર 1 અને સમી કપૂર નંબર 2 ને સોલ્વ કરવાનું. બસ પછી તમારો માંગેલ અને મસ્ત આન્સર છે એ આવી જશે અને એ ઓપ્શનમાં પણ હશે જ. જો તમે આ બધા સ્ટેપને પ્રોપરલી ફોલો કરો તો. વિદ્યાર્થી મિત્રો નોટ કરી લેજો, નોટ. કેમ કે આ જે નોટ બનાવેલી છે એ સ્પેશિયલી બીકે નાગપાલ, ફિઝિક્સ વિથ બીકે નાગપાલે સ્ટેપ બનાવેલા છે. આ સ્ટેપ મેં કેવી રીતના બનાવ્યા? સૌથી પહેલાં તો મેં પ્રીવિયસ યરના કેટલા બધા ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કર્યા, પછી સિંગેટની બુક આવે એના બધા કેટલા બધા ક્વેશ્ચન છે કેલ્ક્યુલેટ કર્યા, પછી મેં તારણ લગાવી અને તમારા માટે સ્ટેપ બનાવી દીધા. આ સ્ટેપ મેં તમે ફોલો કરી લો એટલે તમારા સંઘાતનો હેડ ઓન કોલિઝન વાળો દાખલો થઈ જાય. એક વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુ કહેવા માંગીશ. તમે કોઈ પણ મટીરિયલ પ્રિફર કરતા હશો સંઘાતનું, આ લેક્ચર જોયા પછી તમને એક મસ્તીનું ઇક્વેશન મળશે ડાયરેક્ટલી. એ તમને એ ક્લેમ કરતું હોય છે કે આ તમે જે ઇક્વેશન વાપરશો ને તો તમારે ફટાફટ 2 સેકન્ડમાં આન્સર આવી જશે. મેં તમને જે નોટ્સ બનાવીને આપેલી છે ને એમાં પણ મેં ઇક્વેશન ઇન્ક્લુડ કરેલા છે, પણ એમાં બહુ સાવધાનીવાળું ભૂતવાળી નિશાની કરીને લખ્યું છે કે ઇક્વેશન રાખવામાં એક પણ પેરામીટર જો ખોટો લખાઈ ગયો અથવા ખોટો યાદ રહી ગયો તો તમારા 5 માર્ક્સ જશે. એટલે ધ્યાન રાખજો, ખાલી ખોટું શોર્ટકટ નથી વાપરવા જવું. 2 સમીકરણ બનાવી દો, પછી સોલ્વ કરતા ભલે ને 20 સેકન્ડ વધારે લાગે પણ આપણા 4 માર્ક્સ તો સિક્યોર રહીએ. બસ સોરી વધારે બોલાઈ ગઈ એટલે જીભ છે થોડીક લપસી ગઈ. તો બસ ખાલી છે આને તમારે ઇક્વેશન યાદ રાખીને સોલ્વ કરવાનું રહેશે. જે ઓલા કોમ્પ્લેક્સ છે સમીકરણ તમારે યાદ રહી જતું હોય, જે લોકોની ગોખણ શક્તિ બહુ સારી એવી હોય, ટોન મારું છું, હા રીતસરના ટોન મારું છું, બહુ સારી હોય એ લોકો છે યાદ રાખ્યું તો મને કાંઈ વાંધો નથી. બાકી આ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. નોંધ કરી લેશો, કરી લીધું જશે. હાલો નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ.
આપ સૌનું હાર્દિક સ્વાગત છે હેડ ઓન કોલેજ એટલે કે સમૂહ પ્રકારના સંઘાતના એક્સરસાઇઝ એટલે કે દાખલાઓમાં. એટલે તમે જે થિયરી ભણેલા છે એની એપ્લિકેશન કરશો એટલે તમારે આ ટોપિક છે મસ્તીનો મગજમાં ઉતરી જશે. તો ટાઈમ વેસ્ટ ન કરતો, ફટાફટ પેલો આપણે એક્સરસાઇઝ ઉપાડી લે. જો પેલું એક્સરસાઇઝ શું કહેવા માંગે છે એટલે કે પેલો દાખલો કે 2m દળવાળો છે 5 મીટર પ્રતિ સેકન્ડથી જાય છે ને m દળવાળો છે 2 મીટર પ્રતિ સેકન્ડથી જાય છે. આગળ જતા કરતા પાછળવાની સ્પીડ વધારે છે એટલે સંઘાત થશે. સંઘાત થયા પછી 2m દળવાની સ્પીડ છે v1 થઈ જાય છે, આનો વેગ છે v2 થઈ જાય. તો આપણે v2 અને v1 ની કિંમત ગોતવાની છે. અને આ સંઘાતનો પ્રકાર આપેલો છે, કયો છે? સ્થિતિસ્થાપક સંઘાત. તો ક્વેશ્ચન તમને આઈ થિંક સમજાઈ ગયો છે. હવે તમારે છે આન્સર લેવાનો પ્રયત્ન કરો પોઝ કરીને. જો તમને એવો આત્મવિશ્વાસ ના આવતો તો તમે છે વિડીયો સોલ્યુશન જોઈ શકો છો. તો પ્રથમ ક્વેશ્ચનનો આન્સર સ્ટેપ નંબર 1 વેગ છે વેગ એની દિશા નક્કી કરવી. હવે જો બધા જ વેગ જુઓ, બધા જ વેગ આમ જાય છે એટલે બધા જ વેગ જમણી બાજુ હોવાથી પ્લસ x ડાયરેક્શનમાં હોવાથી આપણે આની કિંમત પણ પ્લસ 5 મીટર પ્લસ 2 મીટર પ્રતિ સેકન્ડ પ્લસ v1 ને પ્લસ v2 રહેશે. એટલે બધી જગ્યાએ પ્લસ લેશી એટલે હવે કાંઈ આપણે મૂંઝાવાની કાંઈ જરૂર છે નહીં. બીજો પ્રશ્ન આવે છે એમાં થોડુંક આપણે ધ્યાન રાખવું પડશે. તો સ્ટેપ નંબર 1 તો ખબર પડી ગઈ, વી બધા કેવા લેવાના? પોઝિટિવ. એ ન લખવા બે એટલી ખબર પડે ને, એપ્લાય કરીને ત્યારે થઈ જાય. હાલો ભાઈ, સ્ટેપ નંબર 2 વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન સંરક્ષણ નો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ. પછી સ્ટેપ નંબર 3 અહીંયા જગ્યા લખી દઉં થોડીક બાજુમાં. સંઘાતનો પ્રકાર નક્કી કર્યો. હાલો, સંઘાતનો પ્રકાર કયો છે? કે ઇલાસ્ટિક એટલે કે સ્થિતિસ્થાપક છે. એમાં ઈની વેલ્યુ કેટલી હોય? તો કે 1. તો બસ હવે આપણે છે સ્ટેપ નંબર 2 અને 3 ને ફોલો કરશે. પછી એમાં જે બે સમીકરણ આવશે સ્ટેપ નંબર 4 ને અકોર્ડિંગ એ બેને સોલ્વ કરી નાખશે. તો વેગમાન સંરક્ષણનો નિયમ P ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ P ફાઇનલ. કેમ? તો કે બહારથી કોઈ બળ લાગતો નથી, બળ ન લાગે તો વેગમાન છે આખા તંત્રનું કેવું રહેશે? અચળ રહેશે. તો વેગમાનનું સૂત્ર થાય P ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ v. જે દિશામાં વેગ હોય એ દિશામાં વેગમાન હોય. તો બધા v કેવા છે? પ્લસ દિશામાં છે. તો બધા વેગમાન પણ કેવા હશે? પ્લસ દિશામાં હશે. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. આ છે દળ અને એનો વેગ છે તો કે 5. આ છે એનો દળ m, આનો વેગ છે 2. ઇઝ ઇક્વલ્સ ટુ P ઇનિશિયલ એટલે સંઘાત પહેલાની પરિસ્થિતિ, P ફાઇનલ એટલે સંઘાત પછીની પરિસ્થિતિનો વેગમાન. આનું દળ છે 2m, એનો વેગ છે v1. 2m ઇન્ટુ v1. આનું દળ છે m, આનો વેગ છે v2. m ઇન્ટુ v2. હવે સરખી રીતે જુઓ, 5 દુને 10, આ 10m થાય અને આ 2m થાય. ફટાફટો રિપીટ ફટાફટ છે. ડબલ મિનિટમાં ગણતરી 3-4 સ્ટેપ તો મોઢે મગજમાં થઈ જવી જોઈએ. એટલે 10 + 2 12m ઇઝ ઇક્વલ્સ ટુ 2m v1 પ્લસ m v2. હવે જુઓ તો કોક છે પોતાના ઘરે જાય છે. કોણ જાય છે? યમ જાય છે. યમ. હવે શું કરશી? અહીંયા 2v1 વધ્યો અને અહીંયા v2 વધ્યો. જમણી બાજુ વાળાને છે ડાબી બાજુ લખી નાખી. 2v1 પ્લસ v2 ઇઝ ઇક્વલ્સ ટુ 12. સમી કપૂર નંબર 1. હાલો, સમીકરણ નંબર 1 પતી ગયો. તો સ્ટેપ નંબર 2 નું કામ છે પતી ગયું. સ્ટેપ નંબર 2 ઈ એટલે શું? ઈ v છૂટા અપોન v ભેગા. વેલોસિટી ઓફ સેપરેશન અપોન વેલોસિટી ઓફ એપ્રોચ. એટલે કે સંઘાત પછીનો સાપેક્ષ વેગ અપોન સંઘાત પહેલાનો સાપેક્ષ વેગ. ભાઈ કેટલી સ્પીડથી છૂટા પડે છે સાપેક્ષ વેગ. v2 માઇનસ v1, v2 જો વધારે હોવો જોઈએ ને તો જ આગળ જશે. v1 વધારે તો પાછું સંઘાત, તો એવું થોડું થાય. એકવાર તો કરાવી દો, ઘણી વાર ધરે હું કરાવીશ. એટલે v2 ની કિંમત વધારે છે, v1 ની કિંમત ઓછી છે. v2 માઇનસ v1. હાલો ભાઈ, આનો વેગ છે 5 માઇનસ 2. ડાયરેક્ટલી હો ભાઈ, ડાયરેક્ટલી. આની કિંમત 1 મૂકી દો ને, આઈ રહી. તો 5 માઇનસ 2 કેટલા થાય? 3. ધ્યાન રાખજો, ગણતરીના સ્ટેપ છે એ ટૂંકા કરતો જાઉં. કેવા? ટૂંકા કરતો જાઉં છું. 5 માઇનસ 2 3. અહીંયા 3 આવશે, 3 એકાન 3 ઇઝ ઇક્વલ્સ ટુ v2 માઇનસ v1. તો આને વ્યવસ્થિત લખવું હોય માઇનસ v1 પ્લસ v2 ઇઝ ઇક્વલ્સ ટુ 3. એ સરજી આપને ક્યાં ગયા? કાંઈ નથી. આ માઇનસ v1 કાંઈ ન લખ્યું તો પ્લસ v2. આને આ બાજુ લખ્યું ને આને આ બાજુ લખ્યું. જો તો કોણ છે એ પોતાના ઘેર જાય છે.
આમાં સમીકરણ સોલ્વ કરો ને સ્ટેપ 4 શું કહે છે સ્ટેપ 4 સમીકરણને સોલ્વ કરવાનું સમીકરણ નંબર શું કરીએ હાલો v2 છે મને થોડાક સરખા દેખાય છે તો આને છે આને આમાંથી સોરી આને છે આમાંથી બાદ કરી નાખી તો આપણને કાંઈ મળી જશે એટલે સમીકરણ નંબર 1 માઇનસ સમીકરણ નંબર 2 કરતા તો પહેલા સમીકરણ નંબર 1 લખ નાખો લોપની રીતે 10મા ધોરણમાં ભણી ગયા એવા છે ને આદેશની રીત લોપની રીત ક્રેમરનો ચોકડી ગુણાકાર વાળો ને બજી કાંઈ તો ગ્રાફની રીતે એટલે 2v1 + v2 ઇઝ ઇક્વલ્સ ટુ 12 પહેલાં એમ લખ નાખો -v1 + v2 ઇઝ ઇક્વલ્સ ટુ 3 હવે છે નિશાની બદલાવાની કેમ તો કે આ માઇનસ કરી છે આપણે હજી એમને પણ લખ્યું નિશાની બદલાવાની બાકી છે માઇનસના પ્લસ પ્લસના માઇનસ પ્લસના માઇનસ તો જુઓ તો આ 2v1 - v1 એ હું કરસ આ નિશાની લેવાની 2v1 + v1 3v1 હવે જુઓ તો અહીંયા +v2 - v2 +0 ઇઝ ઇક્વલ્સ ટુ 12 માંથી 3 કાઢવાના જો ઉમેરવા નથી 12 માં 3 જાય તો 9 છેદ ઉડે છે 3 તારી 9 તો v1 ની કિંમત કેટલી આવી 3 મીટર પ્રતિ સેકન્ડ આની કિંમત છે ઉપાડીને આમાં મૂકી દો તો માઇનસ v1 ની કિંમત છે તો કે 3 + v2 ઇઝ ઇક્વલ્સ ટુ 3 તો -3 સામે કાંઠે જાય તો +3 થશે એટલે જોજો સ્ટેપ નથી લખતો ડાયરેક્ટલી કરી નાખીશ -3 + 3 3 ને 3 થશે 6 મીટર પ્રતિ સેકન્ડ જે આ મસ્ત રીતે માંગેલા અને ટનાટન જવાબ છે આ છે અને આ છે આપણો આન્સર વિદ્યાર્થી મિત્રો નોંધ કરી લેશો નોંધ છે ને કાંઈ નથી ને કાઢી લેવા જેવું કાંઈ પછી હું હવે આપણે સ્ટેપ લખાવી દીધે પછી આમાં કાંઈ કાઢી લેવા જેવું હોય જ નહીં હાલો કરી લીધું નોટ ડાઉન સરજી એટલી વારમાં થોડે થઈ જાય મિત્ર પોઝ કરીને કરી લેવાનું એવો ટાઈમ ન વેસ્ટ કરાય બીજો પ્રશ્ન હવે જો બીજો પ્રશ્ન છે ને તમે તમારી રીતે કરી શકો છો ખાસ શું ધ્યાન રાખવાનું ખાલી નિશાનીનું ધ્યાન રાખવાનું જે વેગ +x દિશામાં હોય એટલે કે જમણી બાજુ હોય એને પ્લસ લેવાનું અને ડાબી બાજુ હોય એને માઇનસ લેવાનું આન્સર નંબર 2 જુઓ તો સ્ટેપ નંબર 1 આપણે શું લેશી આને પ્લસ લેશી અને માઇનસ લેશી આને પ્લસ લેશી ને આને પણ પ્લસ લેશી સ્ટેપ નંબર 1 છે આપણે મગજમાં નક્કી કરી લીધો ટૂંકમાં આપણે મગજને શું કર્યું સ્ટ્રાઇક આપી લખવા નથી બેસવાનું ટાઈમ વેસ્ટ થાય મગજને સ્ટ્રાઇક આપી દીધી પણ 5 જ્યાં આવશે ને 5 ત્યાં તારે માઇનસ લેવાનું રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 2 શું છે તો કે વેગમાન સંરક્ષણ નો નિયમ સ્ટેપ નંબર 2 શું છે સોરી સ્ટેપ નંબર 3 સંઘાતનો પ્રકાર નક્કી કરવો અહીંયા કયા પ્રકારનો સંઘાત છે તો કે સ્થિતિસ્થાપક ઇલાસ્ટિક એટલે સ્થિતિસ્થાપક પ્રકારનો સંઘાત છે હાલો તો વિદ્યાર્થી મિત્રો ગણ નાખીએ એમાં કાંઈ ખોટું છે નહીં સ્થિતિસ્થાપક સંઘાતમાં E ની કેટલી કિંમત હોય 1 P ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ P ફાઇનલ આનું દળ છે એમ જો ઇનિશિયલ એટલે આ બાજુ ફાઇનલ એટલે આ બાજુ ઇનિશિયલ એટલે સંઘાત પહેલાનું અને ફાઇનલ એટલે સંઘાત પછીનું ઓકે આનો દળ છે એમ આનો વેગ છે +3 મીટર પ્રતિ સેકન્ડ m * +3 તો ભૂલ નહીં પડે આનો દળ છે એમ ને આનો વેગ છે ડાબી બાજુ એટલે -5 વેરી ગુડ એક્સેલન્ટ આનો દળ છે એમ ને વેગ છે v1 m * v1 પ્લસ આનો દળ છે એમ ને આનો વેગ છે v2 m * v2 બે આ બાજુ છે એટલે પ્લસ લીધા જો અહીંયા જુઓ આ છે +3m ડાયરેક્ટલી કેલ્ક્યુલેશન કરું છું શું ડાયરેક્ટલી કેલ્ક્યુલેશન આ +3m -5m -2m જોજો ભાઈ m v1 + m v2 હાલો ભાઈ ઘેર કોણ જાય છે ઘેર m ઘર ગયા તો v1 + v2 ઇઝ ઇક્વલ્સ ટુ -2 આ છે સમી કપૂર નંબર 1 સમી કપૂર નંબર 1 તો રેડી થઈ ગયો હવે બીજા સમીકરણની વારી લઈએ શું બીજા સમીકરણની વારી લઈએ e ઇઝ ઇક્વલ્સ ટુ v છૂટા / v ભેગા
વેલોસિટી ઓફ સેપરેશન અપોન વેલોસિટી ઓફ એપ્રોચ. સંઘાત પછીનો સાપેક્ષ વેગ અપોન સંઘાત પહેલાનો સાપેક્ષ વેગ. તો એની કિંમત કેટલી છે મિત્ર? 1 છે. છૂટા કેટલી સ્પીડથી પડે છે? v2 ગ્રેટર ધેન v1 હોવું જોઈએ ને તો જ આગળ જાય. બાકી આ બીજી વાત કીધું તને યાર, બીજી વાત. તો v2 માઇનસ v1. જોજો કોક વાર તમે આ બાજુ લીધું હોય તો v1 પ્લસ v2 લેવાનું થશે. એ તમારી રીતે સ્માર્ટ છો, તમે સમજી ગયા છો. ઓકે, તો v કેટલી સ્પીડથી ભેગા થાય છે? ઓ અહીંયા ટ્વિસ્ટ આવ્યું. આ 3 થી અને આ 5 થી, ફરીથી આ 3 થી અને આ 5 થી જો વિરુદ્ધ દિશામાં આવે છે તો સાપેક્ષ વેગમાં વિરુદ્ધ દિશામાં શું થાય? સરવાળો થાય. તો અહીંયા શું આવશે? 3 પ્લસ 5 ની સ્પીડથી ભેગા થાય છે. 3 પ્લસ 5 એટલે કેટલા થશે? 8. તો 8 ઇઝ ઇક્વલ્સ ટુ v2 માઇનસ v1. તો માઇનસ v1 પ્લસ v2 ઇઝ ઇક્વલ્સ ટુ 8. સમી કપૂર નંબર 2. ઓકે, તો બસ આ જો બે ઇક્વેશન તમને દેખાય છે, સોલ્વ કરી નાખો તો આન્સર આરામથી આવી જાય. સોલ્વ કરવું પડશે તો કરી દો. લાવો ને કરી દઉં એક વખત હજી. તો જુઓ તો v1 છે ઉડાડી શકાય એવા છે. આને ઉમેરશી તો v1 છે ઉડી જશે. એટલે કે સમી કપૂર નંબર 1 પ્લસ સમી કપૂર નંબર 2 કરતા સમી કપૂર નંબર 1 એમને એમ નાખો v1 પ્લસ v2 ઇઝ ઇક્વલ્સ ટુ -2. હાલો સમી કપૂર નંબર 2 લખો. -v1 પ્લસ v2 ઇઝ ઇક્વલ્સ ટુ 8. તો જુઓ તો જીરીક જુઓ તો v1 છે એ પોતાના ઘરે ગયા. એટલે કે 2v2 ઇઝ ઇક્વલ્સ ટુ 8 માંથી 2 જાય તો 8 માંથી 2 જાય તો 6. તો અહીંયા છેદ ઉડાડો શું આવશે? v2 ની કિંમત આવશે 3 મીટર પ્રતિ સેકન્ડ. તો આની કિંમત છે ઉપાડીને હચોડી અહીંયા મૂકી દો. તો આ જગ્યાએ -v1 પ્લસ v2 ની જગ્યાએ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 8. તો -v1 ઇઝ ઇક્વલ્સ ટુ 8 માંથી 3 ડાયરેક્ટ ગણતરીઓ 8 માં 3 જાય તો 5. તો v1 ની કિંમત શું હશે? તો કે -5 મીટર પ્રતિ સેકન્ડ. वाव सर जी वाव. ये सर आंसर माइनस में क्यों है? मित्रों स्टेप नंबर 1 याद करो. એટલે એવું નથી કહેતો તમે ભૂલ કરી છે. હા ભૂલ નથી કરી પણ થઈ જાય તો સુધારી લેવાની કાંઈ પણ હોય. એટલે સ્ટેપ નંબર 1 માં શું કીધું? જી આ બાજુ વેગ હોય ને પ્લસ લેવાનો, આ બાજુ વેગ હોય માઇનસ. ઊંધું વિચારો, પ્લસ હશે તો વેગ આ બાજુ હશે, માઇનસ હશે તો વેગ આ બાજુ હશે. તો આન્સર આપણો માઇનસ આવ્યો. તો v1 છે એનો વેગ આ v1 છે એનો વેગ છે એ પાછળની બાજુ આવશે. એટલે આમ નહીં જાય. આ v2 છે એ કેટલી સ્પીડથી જાય? તો કે 3 મીટર પ્રતિ સેકન્ડથી જશે. 3 મીટર પ્રતિ સેકન્ડ. પણ v1 છે એ પાછો જશે, જો પાછો 5 મીટર પ્રતિ સેકન્ડ. સરખી રીતે જુઓ તો, સરખી રીતે જુઓ. આ બે એકબીજાના વેગ બદલાવ્યા કે નહીં? બેનું દળ તો સેમ જ છે. આ 5 થી 3 થઈ જતું હતું, તો આને 5 ઊંધી બાજુ મળી, 3 છે ઊંધી બાજુ. કાંઈ નથી કર્યું. એકબીજાને વેગમાન છે એ શું કરતા અદલ બદલ કરી નાખી. શું કરી નાખી? અદલ બદલ. આ બાજુ જોશો તો 3m - 5m એટલે -2m વેગમાન. આ બાજુ -5m + 3m એટલે -2m વેગમાન. વેગમાન જો બે બાજુ સરખા થઈ ગયા. એટલે શું કર્યું છે? વેગનો અદલ બદલ કર્યો છે. શું કર્યું છે? અદલ બદલ. એટલે આના ઉપરથી ઘણીવાર તમને મિત્રો છે કન્ક્લુઝન એવું આપું કે સમાન દળના વસ્તુ છે ભટકાય ને, સમાન દળની વસ્તુ ભટકાય ત્યારે એકબીજાનું કેવા કિસ્સાની વાત કરું છું? આ બધા છે એના એક્ઝામ્પલ છે હેડ ઓન કોલિઝન એટલે કે સન્મુખ સંઘાત પ્રકારના ઉદાહરણ છે. હવે જો મિત્રો તમે અહીં સુધી આવ્યા હોય એટલે હું તમને એટલી બધું સ્પીડમાં બોલીને નહીં સમજો, સાવ નિરાતે. કેમ કે અહીં સુધી આવવાવાળા જે વિદ્યાર્થી મિત્રો છે ખૂબ જ ધીરજવાળા અને શીખવાના જિજ્ઞાસુ એવા વિદ્યાર્થીઓ જ અહીંયા પહોંચાય છે. એટલે એ લોકોને આમ બહુ રમત વાત નહીં કરું તો પણ એ લોકોનું ધ્યાન રહેશે. વ્યવસ્થિત રીતે કહું, જો સમાન દળના પદાર્થ છે એ સન્મુખ પ્રકારના સંઘાતમાં ભટકાય તો શું કરશે? એકબીજાના વેગમાનનું તો ટ્રાન્સફર કરે જ છે, એ તો સંઘાતની વ્યાખ્યામાં આવે છે. વેગની શું કરશે? અદલા બદલી કરશે. શું કરશે? અદલા બદલી. પહેલાં નોટ કરી લ્યો, પછી તમને એક મસ્ત વસ્તુનું ફેક્ટ કહું. 3 સુધી ગણું છું, 1 2 and 3 કરી લીધું નોટ ડાઉન. જો પૂછી નાખો. તો ત્રીજી એક્સરસાઇઝ શું કહેવા માંગે છે એ પહેલાં હું તમને કહું. આ જે એક્ઝામ્પલ હતો ને એ JEE મેઇન 2019 નો હતો. આ છે નીટનો હતો. યર મને યાદ નથી,
કાંઈક 2000ની આજુબાજુની સાલ હતી. આ છે JEE મેઇન 2019. હાલો તો ત્રીજો દાખલો છે આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. આઈ થિંક તમે તમારી રીતે ટ્રાય કરશો ને તો પણ આન્સર છે એ પરફેક્ટલી સાચો જ હશે. 99.99% ગેરંટી આપે. 0.01% હોય અમુક એવા વચ્ચેથી ટપકી પડ્યા હોય આગળનું ન જોયું એવા 0.01 આવે. એટલે તો મેં તમને કીધું કે જેટલા લોકો અહીંયા આવ્યા છે એ બધા ધીરજવાળા છે જાણવાની એને ઉત્સુકતા છે. તો ફટાફટ ટાઈમ વેસ્ટ નથી કરવો. સ્ટેપ નંબર 2 અને સ્ટેપ નંબર 3 વેગમાન સંરક્ષણનો નિયમ P ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ P ફાઇનલ. તમારે એક્ઝામમાં આ બધું લખવા ન બે. અહીંયા સંઘાતનો પ્રકાર કેવો છે? ઇલાસ્ટિક, એટલે E ઇઝ ઇક્વલ ટુ 1. તો જુઓ તો હા આરામ કરે છે સર. આરામ એટલે ઊભો છે. આનો U2 કેટલો હશે? તો કે 0. બસ જો પેલા ક્વેશ્ચન તો સમજાવું. m દળનો પદાર્થ છે 2 મીટર પ્રતિ સેકન્ડથી જાય છે અને m2 પદાર્થ છે. m2 પદાર્થનું દળ, m2 દળનો પદાર્થ એ છે એ આરામમાં છે, ઊભો છે. તો સંઘાત પછી આનો વેગ છે 2 મીટર પ્રતિ સેકન્ડમાંથી ઘટીને 0.5 મીટર પ્રતિ સેકન્ડમાં થઈ જાય છે. તો આવું થવા માટે m2 ની કિંમત હશે કેટલી આપણે કહેવાની છે? સર આપણે તો અત્યાર સુધી વેગ ગોતતા હતા, હવે m2 ક્યાંથી આવી ગયો? ધીરજ રાખ, સ્ટેપ ફોલો કર, આન્સર આપમેળે આવી જશે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કીધું હતું, પછી નેક્સ્ટ વિડીયોમાં કહીશ. અર્જુન જ્યારે ભાઈ મૂંઝાઈ ગયો હતો ને ત્યારે મસ્તીના ડાયલોગ તો નહીં પણ સત્ય ઘટનાઓ કીધી હતી. તો આને ફોલો કરીશ ને તો શ્યોર ગેરંટી. જો m×2 જો બધાએ છે જમણી બાજુ છે તો v કે વાલે સી પ્લસ સ્ટેપ નંબર 1 આવી ગયો. તો m×2 શું? m×2 પ્લસ m2×0. કેમ? તો કે આ ઊભું છે. પછી ફાઇનલની વાળી વાત કરી m×1/2 પ્લસ m2×v. આનો વેગ આપણે v ધારવો પડશે. હાલો તો આને આપણે વ્યવસ્થિત રીતે લખી તો કે આ 2m થશે અને આ શું થશે? m/2 પ્લસ m2×v. આમ રાખો ને તો ઊભા રહ્યો, આ બાજુ લખવા દો. m2×v ઇઝ ઇક્વલ્સ ટુ 2m માઇનસ m/2. સરખી રીતે જુઓ, m/2 ને આ બાજુ લઈ અને અદલ બદલ કરી નાખું તો m2×v ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 2 દુ 4, 4 માંથી 1 તો 3, 3m/2. સમીકરણ નંબર 1 છે એ આ બાજુ બનાવીને રાખો, કામ આવશે. E ઇઝ ઇક્વલ્સ ટુ 1. E ઇઝ ઇક્વલ્સ ટુ v છૂટા અપોન v ભેગા 1 જ છે કિંમત. કેટલી સ્પીડથી છૂટા પડે છે? તો કે v માઇનસ v અડધો. v માઇનસ અડધો. જો v માઇનસ અડધો અપોન કેટલી સ્પીડથી ભેગા થાય છે? તો કે 2 - 0. હો સરજી 2 - 0. હા ઊભું છે એટલે જો 2 ની સ્પીડથી ભેગા થાય છે. તો આમ લખી શકું 2 ઇઝ ઇક્વલ્સ ટુ v માઇનસ 1/2. તો 2 પ્લસ 1/2 ઇઝ ઇક્વલ્સ ટુ v. v આમ લખી શકી 2 દુ 4, 4 ને 1 5 /2 મીટર પ્રતિ સેકન્ડ. આની કિંમત છે ઉપાડીને અહીંયા મૂકી દઉં તો જુઓ m2×5/2 ઇઝ ઇક્વલ્સ ટુ 3m/2. 2 ગેટ્સ કેન્સલ. તો m2 ની કિંમત શું આવશે? 3m/5. વાહ, નોંધ કરી લેશો, નોંધ. કાંઈ નથી, વિચારવાની જરૂર નથી. સ્ટેપ મેં તમને કીધા છે એ જ ફોલો કરવાનું છે, આન્સર આપમેળે આવી જશે. હાલો ભાઈ, કરી લીધું નોટ ડાઉન? બસ આ જે ક્વેશ્ચન છે જે રેબલી મેનમાં 2019માં પૂછાઈ ગયો હતો. એમાં એમની કિંમત છે એ લોકોએ 2 કિલોગ્રામ આપી હતી. તો પછી એવું પૂછ્યું હતું કે m2 નું વજન હશે કેટલું, દળ કેટલું હશે. આની જગ્યાએ 2×3 મૂકી દેશો તો 3 દુ 6, 6/5 એટલે 1.2 કિલોગ્રામ આનો આન્સર આવશે. બસ એટલું ટ્વિસ્ટેડ હતું, બીજું કાંઈ હતું નહીં. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મે બી નેક્સ્ટ ક્વેશ્ચન છે એ લગભગ નીટમાં પૂછાઈ ગયો છે. પણ આ ક્વેશ્ચનથી આપણે ચેન ચડા કરશે. શું કરશે? ચેન ચડા કરશે. E ઇઝ ઇક્વલ્સ ટુ 1/2. હાલો 1/2 લઈ લ્યો ને પછી ચેન ચડા કરશે. એ તમારે મને કહેવાનું રહેશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ સોલ્યુશન. સ્ટેપ નંબર 1, વેગ છે નિશાન નક્કી કરવી. પ્લસ છે, આ 0 છે.
આ પ્લસ લેવાનું, આ ભી પ્લસ લેવાનું. કેમ? તો કે જમણી બાજુ છે. હા, તમારી જમણી બાજુ એટલે આમથી આમ. તો વેગમાન સંરક્ષણનો નિયમ P ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ P ફાઇનલ. કેટલામો આન્સર છે? તો કે 4th આન્સર. ઓકે. P ઇનિશિયલ કેટલું છે? તો કે m ઇન્ટુ +2 પ્લસ 2m ઇન્ટુ 0. ફટાફટ ડાયરેક્ટ કેલ્ક્યુલેશન થાય ને. આનો દળ ગુણ્યા આનો વેગ, આનું દળ ગુણ્યા આનો વેગ, આરામ એટલે એનો વેગ 0. પછી આનું દળ છે m ને વેગ v1, m v1. પછી આનું દળ છે 2m ને વેગ છે v2, 2m v2. તો અહીંયા જુઓ, આ તો 0 થઈ જશે. કેમ? તો કે ગમે એના ગુણાકારમાં 0 હોય તો એ વસ્તુ શું થઈ જશે? 0 થઈ જશે. તો 2m m v1 પ્લસ 2m v2. જુઓ તો કોણ કરી રહી છે? m અને m. એટલે કે 2v2 પ્લસ v1 ઇઝ ઇક્વલ્સ ટુ 2. ફાસ્ટ ગણતરી જો. 2v2 પ્લસ v1 ઇઝ ઇક્વલ્સ ટુ 2. એ અહીંયા લખ નાખ્યું. હાલો ભાઈ હાલો. સંઘાતનો પ્રકાર e ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 આપી દીધું ડાયરેક્ટ. e ઇઝ ઇક્વલ્સ ટુ 1/2. તો ની કિંમત શું થાય? e ની કિંમત v છૂટા અપોન v ભેગા. એટલે કેટલી સ્પીડથી છૂટા પડે છે અપોન કેટલી સ્પીડથી ભેગા થાય છે? આ છે 1/2. છૂટા કેટલી સ્પીડથી પડે છે? v2 માઇનસ v1 અપોન કેટલી સ્પીડથી ભેગા થાય છે? 2 માઇનસ 0. તો જો અહીંયા 2 આવે, 2 ગેટ્સ કેન્સલ. તો માઇનસ v1 પ્લસ v2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. જો અહીંયા 1 વધ્યું હતું, અહીંયા v2 અને માઇનસ v1. તો માઇનસ v1 ને પહેલાં લખ્યું, પછી પ્લસ v2 એમને રાખ્યું, પછી જમણી બાજુ 1 છે અહીંયા લખ નાખ્યું. આ સમી કપૂર નંબર 1, સમી કપૂર નંબર 2. હાલો ભાઈ હાલો. હવે જો શું કરાય? અને જો આને આ રીતે પણ લખી શકાય, v1 પ્લસ 2v2 ઇઝ ઇક્વલ્સ ટુ 2. જો આ બેનો સરવાળો કરી તો v1 છે એ ઉડી શકે છે. એટલે સોલ્યુશન માટે સમી કપૂર નંબર 1 પ્લસ સમી કપૂર નંબર 2. સમી કપૂર નંબર 1 v1 પ્લસ 2v2 ઇઝ ઇક્વલ્સ ટુ 2 માઇનસ v1 પ્લસ v2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. આ જો ઉડી જશે. 3v2 ઇઝ ઇક્વલ્સ ટુ 3. તો v2 ની કિંમત કેટલી થઈ જશે? તો કે 1. આ કિંમત છે ઉપાડીને અહીંયા મૂકી દો. માઇનસ v1 પ્લસ v2 ની કિંમત કેટલી છે? તો કે 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1. 1 1 છે કેન્સલ થઈ જશે. તો v1 ની કિંમત કેટલી થઈ જશે? 0. એટલે કે 1 વાળું છે એ ઊભું રહી જશે. નોંધ કરી લેશો મિત્ર. ઓકે, કરી લીધું નોંધ. તો પ્રિય વિદ્યાર્થી મિત્રો, અમુક પ્રકારના સંઘાતના હજી બધા મોસ્ટ પ્રકારના છે એ ઉદાહરણ એક્ઝામ્પલ આપી ગયા. પણ મેઇન વસ્તુ શું છે? મેઇન આ તો મેં તમને ક્વેશ્ચન સમજાવીને અહીંયા રાખ્યા હતા. શું ક્વેશ્ચન સમજાવીને અહીંયા રાખ્યા હતા? તમને એક્ઝામમાં આવી આકૃતિ દોરીને નહીં આપે, લખેલું હશે બધું આ શાબ્દિક ભાષામાં. કેવી? શાબ્દિક ભાષામાં. એટલે મેઇન તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે કે આને ક્વેશ્ચનને પહેલાં આને કઈ રીતે કન્વર્ટ કરો. ક્વેશ્ચનમાંથી જોઈને અને આમાં કેવી રીતના પહેલાં કન્વર્ટ કરી દીધું, પછી તો બધું ઇઝી જ છે. હવે તો તમારા માટે ઇઝી જ લાગશે ને બધું. બધું આ મસ્ત રીતે 4 દાખલા ગણાય, સહેલું જ લાગે. તો મેઇન વાત છે જે ક્વેશ્ચન આપેલું હોય શાબ્દિક સ્વરૂપે એને ચિત્રાત્મક રીતે અને સમજી શકે એ સ્વરૂપે ઢાળવાનું, એ મેઇન વસ્તુ છે. તો નોંધ કરી લેશો, અથવા સોરી નોંધ તો કરી લીધું છે. હવે મૂવ થઈએ કોલિઝન ઇન 2D, એટલે કે દ્વિપરિમાણમાં સંઘાત તરફ આપણે છે એ પ્રયાણ કરશે.